સમાજના આગેવાનના પુત્રને માર માર્યાનો અખોઈ મામલો સામે આવ્યો હતો ત્યારે આ જ કેસમાં જાણકારી મળી રહી છે। ગોંડલના ભાજપના નેતા જયરાજસિંહ જાડેજાના દીકરા ગણેશ અને તેના માસુએ માર માર્યો હોવાનો આરોપ છે। દલિત આગેવાનના પુત્રનું રાત્રે જૂનાગઢના કડવા ચોક નજીકથી અપહરણ કરી ગોંડલ લઈ જઈ ઢોર માર માર્યો હોવાનો આરોપ। દલિત સમાજ દ્વારા કલેક્ટરને આવેદનપત્ર આપી કસૂરવારો સામે કડક કાર્યવાહીની માંગણી કરવામાં આવી રહી છે। 6 જૂન સુધી આરોપીઓની અટકાયત નહીં થાય તો રાજ્યમાં આંદોલનની ચીમકી ઉચ્ચારવામાં આવી છે। ભાજપના નેતા જયરાજસિંહ જાડેજાના પુત્ર ગણેશ અને તેના સાગરીતો સામે નોંધાઈ છે ફરિયાદ। શ્રી રાજુભાઈ સોલંકીના પુત્ર સંજય સોલંકીનું ગોંડલના ધારાસભ્ય ગીતાબા અને જયરાજસિંહ જાડેજાના દીકરા ગણેશ જાડેજા દ્વારા અપહરણ કરી બેરહેમીપૂર્વક માર મારવામાં આવ્યો છે। આ બનાવની અંદર એ ડિવિઝન પોલીસે ગુનો દાખલ કરેલો છે। આજે અમે એસપી સાહેબ અને કલેક્ટર સાહેબને રૂબરૂ મળીને સમાજ દ્વારા એક રજૂઆત કરી છે કે ગોંડલની જે આ ગુંડા ગેંગ છે એ ગોંડલની ગુંડા ગેંગનો આંતક ગોંડલ તાલુકાની હદ વટોળી, રાજકોટ જિલ્લાની હદ વટોળી અને છેક જૂનાગઢ જિલ્લા સુધી પહોંચી ગયો છે। ત્યારે આ મૂળ એફઆઈઆરની અંદર 200 કીટની કલમો પણ દાખલ કરવામાં આવે અને 120 બીની કલમ પણ દાખલ કરવામાં આવે।